જામનગર નજીકના આંબરા ગામે ધારવિયા પરિવાર દ્વારા આયોજિત સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી પ્રારંભ થયો છે. આજથી આંબરા ગામના ચોકમાં આવેલ ઠાકર મંદિરમાં પોથીનું પૂજન અર્ચન કર્યા બાદ આ પોથી યાત્રા વહેલી સવારે જ આંબરા ગામના મુખ્ય બજારમાં નીકળી હતી અને આંબરા ગામના જ વેરાઈ મ્યુઝિકલ બેન્ડ ગ્રુપ છે તેમના દ્વારા વાંચતે ગાજતે આ પોથી યાત્રા નીકળી હતી. આ પોથી યાત્રા આંબરા ગામના મુખ્ય બજારોમાં ફરી અને કથા સ્થળ સુધી પહોંચી હતી, જ્યાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આ પોથીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે જે પિતૃ મોક્ષાર્થે જે કથા છે તેમના દરેક જે સ્વર્ગવાસ પિતૃઓ છે તેમની છબીઓનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાગવત કથાકાર પૂજ્ય યોગપ્રેમી સ્વામી BAPS મંદિર રાજસ્થાન જોધપુર ના છે તેમના દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું સુંદર મજાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આંબરા ગામે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજથી પ્રારંભ થયો છે અને આ કથાનો લાભ લેવા માટે આંબરા તેમજ આસપાસના ગામો મોટી સંખ્યામાં લોકો આ કથા સાંભળવા માટે આંબરા ગામ પહોંચ્યા હતા અને સભા મંડપની અંદર ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યાની અંદર કથા સાંભળવા માટે જોડાયા હતા અને આ સત્સંગનો અમૂલ્ય લાભો લઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારતા તમામ ભાવિ ભક્તો માટે શ્રોતાઓ માટે ખાસ પ્રસાદનું પણ આયોજન ધારવિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ પ્રસાદમાં મોટી સંખ્યાની અંદર જે સ્વયંસેવકો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને સુંદર રીતે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યાની અંદર આજે પ્રથમ દિવસે જ શ્રોતાઓ આ કથાનો લાભ લઈ અને પ્રસાદી પણ ગ્રહણ કરી હતી. ત્યારે સ્વયંસેવકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને આ સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વધારતા લોકો માટે ખાસ સ્વયંસેવકો દ્વારા જ્યારે રસોડા વિભાગની અંદર સ્વયંસેવકો છે તે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આ પ્રસાદી બનાવવા માટે ખાસ રસોઈયાઓ તેમજ સ્વયંસેવકો દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે અને લોકો સાથ અને સહકાર આપી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે રસોડા વિભાગમાં સ્વયંસેવકો દ્વારા આ પ્રસાદી બનાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં કુલ માત્રામાં આ પ્રસાદી છે તે તૈયાર કરવામાં આવી રહી છે. સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.